વસાવાએ ડેડિયાપાડાથી તીર માર્યું અને તીર સરકારની છાતી ઉપર લાગી ગયું છે. એ તીર ભાજપની સરકારની છાતી પર લાગ્યું. આદિવાસી સમાજને જગાડવામાં આવ્યો, યુવાનોનો અવાજ બનવાનું કામ કર્યું, એટલા માટે જેલમાં પૂરે છે. પણ દોસ્તો, ભાજપના 8 પાસ ડફોળ નેતાઓને મારી એટલી વિનંતી છે, ભાજપના 8 પાસ ડફોળ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કાંઈ બગાડી શકતી નથી. જેલ મોટી નથી, જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે. દોસ્તો, આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું, વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે. કોઈ સાંસદ બને, કોઈ ધારાસભ્ય બને, અહીંના આપણા કાકા સાંસદ સભ્ય છે. પણ ભાજપને કઈ વાત ખટકે છે, ધ્યાનથી સાંભળજો કે વિસાવદરની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડે ગામડેથી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં. ચૈતરભાઈની સભાની જાણ થાય, હજારો લોકો ગામડામાં આવે. આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા, પણ આખા વિસ્તારમાં કોઈ બોલાવતું નહોતું.